સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અંબાજી પરિક્રમા મહોત્સવમાં જતા કોંગ્રેસના ધારાસભ્યને નજરકેદ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રીને ધારાસભ્ય કાંતિ ખરાડી આવેદન આપવાના હતા, પરંતુ તે પહેલા જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। અંબાજી ડેવલપમેન્ટ પ્લાનમાં તોડાયેલા જે ઘર છે તેના મુદ્દે આવેદન આપવાના હતા। અંબાજી પહોંચે તે પહેલા જ રસ્તામાંથી જ પોલીસે તેમને નજરકેદ કર્યા છે। કાંતિ ખરાડીને ગાડીમાંથી ઉતારવાનો પણ મોકો ન આપ્યો। ગાડીમાં બેસી ધારાસભ્યએ નજરકેદનો જે વિડીયો છે તે પણ અત્યારે વાયરલ કર્યો છે। તો ગઈકાલે પણ પોલીસ સાથે તેમની માથાકૂટ થઈ હતી, તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને હવે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। સંવાદદાતા અક્ષય ફોન લાઈન પર છે। અક્ષય, અંબાજી પરિક્રમા મહોત્સવમાં જતા હતા ધારાસભ્ય કાંતિ ખરાડી, પરંતુ તે પહેલા જ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે। તેમણે એક વિડીયો પણ અત્યારે વાયરલ કર્યો છે। તેમના આક્ષેપો સૌથી પહેલા તો શું છે? ચોક્કસ જણાવી યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ જે છે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થનાર હતો, જેની અંદર જે છે મુખ્યમંત્રી જે છે આજે બપોરે અંબાજી ખાતે આવનાર છે। મહત્વની વસ્તુ છે, ગત મોડી સાંજે જે છે જે અંબાજીના ડિમોલેશન સમયે જે નિવાસી ઘર તોડવામાં આવ્યા હતા તે સમયે જે છે કોંગ્રેસ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ગત મોડી સાંજે જ્ઞાનીબેન ઠાકોર, એમએલએ કાંતિ ખરાડી જે છે તે અંબાજી પહોંચ્યા હતા અને તેમની વૈકલ્પિક વ્યવસ્થા માટેની જે વાત કરી હતી, ત્યારે બનાસકાંઠાના એસપીએ પણ ત્યાં જઈને જે છે વૈકલ્પિક વ્યવસ્થાની જિમ્મેદારી લીધી હતી અને કહ્યું હતું કે આજ સાંજ સુધી જે છે હું તમામ જે ઘર તૂટેલા જે લોકો છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપી દઈશ। ત્યારે કાંતિભાઈ ખરાડીએ સભામાં એમ કહ્યું હતું કે જો આ રીતની વ્યવસ્થા કરવામાં તમે સક્ષમ નહીં રહો તો હું છે અંબાજીની અંદર કોઈ પણ ભાજપના મંત્રીને જે છે એન્ટ્રી નહીં આપીશ। ત્યારબાદ જે છે આ મામલો વિચક્યો હતો અને એસપી પણ જે છે એસપી સાથે જી બિલકુલ અક્ષય, આભાર તમામ જાણકારી માટે। હાલ ખુદ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ફોન લાઈન પર જોડાયા છે। સૌથી પહેલા કાંતિભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। કાંતિભાઈ, સૌથી પહેલો સવાલ જે પ્રમાણે આપ આવેદન પાઠવવાના હતા, પરંતુ તે પહેલા જ આજે આપને નજરકેદ કરવામાં આવ્યા છે, શું કહેશો? ગઈકાલે અંબાજી મુકામે હું પોતે જાતે જ હતો અને એ વખતે એસપી પોતે ધારાસભ્યને અપમાનિત શબ્દ બોલે અને મેં એટલું કીધું છે કે આટલું લોકોને મુશ્કેલી હોય તો આ નહીં થવા દઉં અને નહીં થશે તો નહીં આવવા દઉં। એ લોકો નિર્ણય લે તો કઈ વાંધો નતો, પણ એમને કીધું તો છતાં એ લોકો કાલે વર્તન બહુ ખરાબ કર્યું હતું। એના લીધે અમે આવેદન પત્ર આપવા માટે આજે સીએમ ને આવેદન પત્ર આપવા માટે જતા હતા। સવારમાં નીકળે એટલે પોલીસ આવીને ઘેર આવીને બેસી ગઈ ને આજે પણ અમને આવેદન પત્ર આપવા જવા દે નથી આવ્યા અને નજરકેદ કરવામાં આવ્યા છે। અમીરગઢ અને રોતાના જે વિસ્તારના તમામ આગેવાનોને, એકને નહીં પણ તમામને આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। આ એક જાતનું લોકશાહીનું ખૂન કહેવાય છે। જી કાંતિભાઈ, સવાલ એ છે કે જે પ્રમાણે આપે વાત કરી કે આપ આવેદન પાઠવવા માટે જવાના હતા, એટલે એ પણ જાણવું છે કારણ કે અન્ય લોકોને પણ નજરકેદ કરવામાં આવ્યા છે, જે રીતે આપે જણાવ્યું, એટલે આપ શું શાંતિપૂર્ણ જ આવેદન પત્ર પાઠવવાના હતા? સુખ શાંતિથી પૂર્ણ જવાનો હતો એટલા માટે કે ગઈકાલે બનાસકાંઠાના એસપી પોતે ગૃહમંત્રી હોય એ રીતે ધારાસભ્ય જોડે વર્તન કર્યું હતું, તો એના ઉપર તો સીએમ આવેદન પત્ર આપવું પડે, રજૂઆત સીએમ ને કરવી પડે। તો છતાં બનાસકાંઠાના એસપી જો ધારાસભ્ય પ્રત્યે આવું અપમાનિત શબ્દો વાપરશો તો ક્યાં સુધી આ સરકાર ચલાવી લેશે? જી, એટલે કાંતિભાઈ, જે રીતે આપે કહ્યું કે એસપી નું આપની સાથે જે વર્તણૂક હતી તે ખૂબ ખરાબ હતી, એટલે આપને એવું લાગે છે કે જે સામાન્ય લોકો ત્યાંના છે તેમની સાથે કદાચ ખૂબ ખરાબ વર્તણૂક એમની રહી હશે? બહુ ખરાબ છે, અગાઉ બી ખરાબ છે અને જો ધારાસભ્યને જો આટલું અપમાન શબ્દ, ખરાબ શબ્દ બોલાતા હોય તો હું જ સુધી માનું છું કે અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે અથવા તો બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા છે એવા શબ્દ બોલ્યા છે। જી, એટલે કાંતિભાઈ, વીટીવી ન્યૂઝના માધ્યમથી આપની સૌથી પહેલા તો શું માંગ છે? કારણ કે હવે આપને નજરકેદ કરવામાં આવ્યા છે, આવેદન પાઠવવાના હતા તે પહેલા જ, એટલે આપની શું માંગ છે? ખાસ આપ ત્યાં પહોંચ્યા પણ હતા ગઈકાલે, ત્યાં માથાકૂટ પણ, એનો વિડીયો પણ સામે આવ્યો હતો એસપી સાથેનો, એટલે આપની શું માંગ છે? અમે ગઈકાલે એસપી પોતે સુરક્ષાની જવાબદારી પોલીસ વિભાગની હોય, બાકી કલેક્ટરની જવાબદારી હોય। અમે એવું કીધું છે અંબાજીની અંદર તમે વિકાસ કરતા અમને વાંધો નથી, પણ તમે અંબાજી અંદર કેટલો વિકાસ કરવો છે તો નકશો જાહેર કરો, તો સ્થાનિક જે જનતા છે ખોટો મકાન માટે કે બીજી રીતે કોઈ ખર્ચો નહીં કરે।
પણ તમે વિકાસનો નકશો જાહેર કરો કેટલી કેમો બનાવવાના છો, કેમ કે જ્યાં સુધી બને ત્યાં સુધી આ લોકો મોટે ભાગે દબાણ તોડી નાખવાના છે. આસપાસની લોકોને બહુ જ મુશ્કેલી થવાની છે. અમે એટલા માટે રજૂઆત કરી તો એ એસપી સીધા ઉશ્કેરે ધારાસભ્યને એમ કહેવામાં આવ્યું કે આવા શબ્દ નહીં બોલવાનો. ધારાસભ્ય છે, લોકોનો પ્રતિનિધિનો આવા 2.5 લાખ લોકોનો અવાજ બોલતો હોય, એમને બી દબાવી દેવામાં આવે તો લોકોની શું હાલત, આ એસપી શું બોલતા હશે એમ. જી, અને આપની સાથે એ પણ જાણવું છે કે ત્યાંના જે સ્થાનિક લોકો જેની મદદ માટે આપ પહોંચ્યા હતા, શું તેમણે પણ આપને એ જ ફરિયાદ કરી છે કે તેમની સાથે ખરાબ વર્તન થાય છે? એમનું શું કહેવું છે આપને? હા, એ લોકો વહીવટી તંત્ર જઈને ખાલી વાયદા જ કરે છે, વાયદા જ કરે. અમે એમ કીધું કે તમે આ લોકોનો મકાન તોડવા હતો તો આ લોકોને વ્યવસ્થા, ઔદ્યોગિક વ્યવસ્થા અગાઉ કરી નાખવી હતી અને પછી તમે તોડવા હતા. પહેલા તમે એડ્રેસ તોડી નાખે. આ 10 દિવસ થવા આવ્યા તો છતાં એ લોકો હજુ વ્યવસ્થા કરી નથી. ઠીક છે, અમુક ત્યાં મદારી સમાજ છે, બિચારી ગરીબ ભોળી સમાજ છે, એમને એક તૂટેલું એક મકાન આપ્યું છે ઠાકોર સમાજનું. એવે સરકારે કરેલું સ્થિર કરેલું મકાન છે, ક્યાં ટાઈમે પડી જાય એવું મકાન આપ્યું છે. એ લોકો રોકાણે બાકીની હજી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. બિલકુલ. અને એમ કહેવામાં આવે કે આ સોમવારે અમે કરશું, સોમવારે કરે એટલે સીએમ આવીને જતા રહેવાના, એટલે લોકોને પછી પાછું જે હતું ચાલુ જ રાખવાનું. આ લોકોને વહીવટી તંત્રનો ઈરાદો છે. જી, એટલે કાંતિભાઈ, એ જે લોકો સ્થાનિકો છે કે જે પણ આક્ષેપ કરી રહ્યા છે, એટલે એમની માટે આપ સતત લડતા રહેશો હવે આગળ પણ? બિલકુલ લડવું પડે. અમે લોકો સાથે છીએ, લોકો સાથે રહેવું પડે. લોકો પ્રતિનિધિ તરીકે લોકો વચ્ચે ને લોકો સાથે ના રહીએ તો યોગ્ય નથી. એમાંય પાછો વિરોધ પક્ષમાં છીએ. વિરોધ પક્ષનો અવાજ અમે નહીં ઉઠાવશું તો બીજો કોણ ઉઠાવશે એમ? જી, કે સત્તા પક્ષ તો વિરોધ અવાજ ઉઠાવવાના નથી. જી, અને વિરોધ પક્ષને આ રીતે જો દબાવશે તો એનું ચોખ્ખું ખૂન છે એવું કહેવાય છે. જી, બિલકુલ. કાંતિભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ફોન લાઈન પર જોડાયા હતા. અત્યારે તેમને નજર કેદ કરવામાં આવ્યા છે. શાંતિપૂર્વક આજે તેઓ આવેદન પાઠવવા જવાના હતા, પરંતુ તે પહેલા તેમને નજર કેદ કરવામાં આવતા તે પણ રોષે ભરાયા છે અને તેમણે એ પણ કહ્યું છે કે એસપી સાથે તેમની જે માથાકૂટનો વિડીયો સામે આવ્યો હતો તેમાં એસપી દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, તેમને ધમકી આપવામાં આવી, અપશબ્દો પણ બોલવામાં આવ્યા. એટલે જે સ્થાનિક લોકો છે તેમની સાથે તેમનું જે વર્તન છે તે કેવું હશે તેને લઈને પણ સવાલો તેમણે અત્યારે ઉભા કર્યા છે. તેમણે એ પણ કહ્યું છે કે તેમને ગાડીમાંથી ઉતરવા તક નથી દીધા અને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. જે ગઈકાલે એક વિડીયો પણ સામે આવ્યો હતો, અંબાજી ડેવલપમેન્ટ પ્લાનમાં તોડાયેલા જે ઘરો છે તેને લઈને જે સ્થાનિકો સાથે ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ત્યાં હાજર હતા. આ 2 અલગ અલગ વિડીયો. સૌથી પહેલા તો ગઈકાલનો એ વિડીયો કે જ્યાં સ્થાનિકો સાથે ત્યાં હાજર હતા કાંતિભાઈ ખરાડી અને જે એસપી છે તેમની સાથે તેમની રકઝક થઈ હતી તેનો એ વિડીયો સામે આવ્યો હતો, માથાકૂટનો એ વિડીયો સામે આવ્યો હતો. અને ત્યારબાદ કાંતિભાઈ ખરાડી દ્વારા આજ એસપી સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા. હવે આજનો જે વિડીયો છે કે જ્યાં કાંતિભાઈ ખરાડી કે જે આવેદન પાઠવવા માટે જઈ રહ્યા હતા પરંતુ તે પહેલા જ તેમને નજર કેદ કરવામાં આવ્યા છે. અંબાજી પહોંચે તે પહેલા જ રસ્તામાંથી જ પોલીસે તેમને નજર કેદ કર્યા છે અને કાંતિ ખરાડીને ગાડીમાંથી ઉતરવાનો પણ મોકો છે, સમય છે તે નથી આપવામાં આવ્યો અને તેમને ગાડીમાં બેસી જ નજર કેદનો એક વિડીયો છે તે વાયરલ કર્યો છે.